ગાજવીજ આંધી વંટો સાથે વરસાદ થવાની શક્યતા રહેશે। નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં। જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આજથી 16 મે સુધી રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં આંધી વંટોળ અને ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતના ભાગોમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ વરસવાની આગાહી કરી છે। રાજ્યના કયા કયા વિસ્તારોમાં આ દિવસો દરમિયાન વરસાદની શક્યતા તેઓએ વ્યક્ત કરી છે, એ તમામ માહિતી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। તે પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે। અંબાલાલ પટેલે રાજ્યમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી અંતર્ગત વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે। પંચાંગના આધારે પણ હવામાનની આગાહી તેમણે કરી છે। તેઓએ પંચાંગને આધારે આગાહી કરતાં જણાવ્યું છે કે કાળ વૈશાખનું જોર વધી શકે છે। તેમણે આજથી તારીખ 16 મે દરમિયાન ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે। આ સાથે તેમણે વરસાદ દરમિયાન થંડરસ્ટોર્મ એક્ટિવિટી થવાની પણ આગાહી કરી છે। નોંધનીય છે કે અંબાલાલ પટેલ દ્વારા અખાત્રીજના પવનના આધારે આ વર્ષે ચોમાસું વહેલું બેસશે અને ચોમાસું સારું રહેશે તેની પણ આગાહી કરી છે। અંબાલાલ પટેલે આજથી 16 મે દરમિયાન મધ્ય ગુજરાતના વડોદરા, અમદાવાદ, ગાંધીનગરના હવામાનમાં પલટો આવવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે, તો ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા, સમી, હારીજ સહિતના ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે। તે સિવાય ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો અને કચ્છના ભાગોમાં પણ હવામાનમાં પલટો આવી શકે છે। સુરત સહિત દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ પ્રી-મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતાઓ તેઓએ વ્યક્ત કરી છે। લગભગ વડોદરાના ભાગો, મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ગાજવીજ આંધી વંટો સાથે વરસાદ થવાની શક્યતા રહેશે। ઉપરાંત અમદાવાદના ભાગોમાં પણ કેટલાક ભાગો વરસાદ થવાની શક્યતા રહેશે। ગાંધીનગરના ભાગોમાં પણ હવામાનમાં પલટો આવશે। ઉપરાંત ઉત્તર ગુજરાતના મહેસાણા વગેરે ભાગોમાં ગાજવીજ સાથે કેટલાક ભાગોમાં ઠંડક એક્ટિવિટી સાથે વરસાદ કે વરસાદની છાંટા પડવાની શક્યતા રહેશે। આ ઉપરાંત બનાસકાંઠાના ભાગો અને સમી, હારીજના ભાગોમાં પણ હવામાનમાં પલટો આવશે। ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ હવામાન પલટો આવશે। કચ્છના ભાગોમાં પણ હવામાન પલટો। જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો તમે મારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે।